તથાપિ સબ તુમ હિ સમાના મોરે હૃદય પરમ સંદેહા કનક ભૂતરાકાર શરીરા સીતા મન ઘોર તપ ભયો હનુમાનજી મહારાજ કે થોડાક દિવસ સ્થિર થાય હે પણ કે કેટલા દિવસ થયા સીતામાં એમ કે કેટલાક દિવસ થયા ભગવાનને ખબર નહીં હોય એટલે હનુમાનજી મહારાજ કે જો રઘુવીર હોત સુધી પાઈ જો રઘુવીરને ખબર હોત કે તમે લંકામાં છો તો એમની માટે ક્યાં અઘરું હતું પણ ખબર નહોતી એટલે મને ગોતવા મોકલ્યો છે હું એક નહીં ચારેય દિશામાં ચાર વાનર સેના મોકલી છે હે અને પછી સીતામાં પ્રશ્ન પૂછે બધા તારી જેવા છે હનુમાન વાનર હે મને શંકા થઈ છે બધા તારી જેવા છે કે મારું સ્વરૂપ જોવું છે હા દેખાડે કેવું છે કનક ભૂતરાકાર શરીરા સમર ભયંકર અતિ બલબીરા એવું સ્વરૂપ હનુમાનજી મહારાજે દરેકમાં સીતાને પણ થોડુંક એમ થઈ ગયું ના હવે ભયંકર છે રવા દે નાનો એવો એક પ્રસંગ કહું આપની બાજુમાં હનુમાનજી મહારાજનું સાળંગપુર કષ્ટભંજન દેવ ગોપાલાનંદ સ્વામીએ જ્યારે હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હતી ને ગોપાલાનંદ સ્વામી મહારાજ કે હનુમાનજી મહારાજની મારે મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે ત્યારે જે મૂર્તિકાર હતો જે મૂર્તિ બનાવતો હતો એને ગોપાલાનંદ સ્વામીને પૂછ્યું કે કેવી મૂર્તિ બનાવું સ્વામીજી કાંઈક તો આજ્ઞા આપો કે હનુમાનજી મહારાજની કેવી મૂર્તિ બનાવું ત્યારે ગોપાલાનંદ સ્વામીએ શું કીધું ખબર હે આજ રાતે તું સુઈ જા રાતે ભગવાન હનુમાનજી મહારાજ તને જેવા સપનામાં આવે ને એવી તું મૂર્તિ બનાવજો એટલે એ જે મૂર્તિકાર હતો જે મૂર્તિ બનાવતો હતો એ રાત્રે સુઈ ગયો અને હનુમાનજી મહારાજે દર્શન આપ્યા કેવા આવાજ કનક ભૂદરા કાર શરીરા સમર ભયંકર અતિ બલ બીરા ને હનુમાનજી મહારાજની મૂર્તિ છે 32 દાંત બાર છે હે એ મૂર્તિકારને 3 દિવસ ના આવ્યો કેટલો 3 દિવસ અને ચોથા દિવસે આવીને કીધું સ્વામીજી આવું આ રીતના થયું છે કે તને કેવા સપનામાં દર્શન આપ્યા આ રીતના મૂર્તિમાં મને સપનામાં દર્શન આપ્યા તો કે હું એવી મૂર્તિ બનાવી એ પ્રતિષ્ઠા કરશું એટલે હનુમાનજી મહારાજનું સ્વરૂપ છે કે કનક ભૂધરાકાર શરીરા સમર ભયંકર અતિ બલવીરા